પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના નિર્ણયનગર સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જામી છે। વહેલી સવારથી જ ભગવાનના દર્શન માટે ભક્તોએ લાંબી લાઈન લગાવી। આ મંદિર અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં 12 શિવલિંગની પૂજા થાય છે। ખાસ કરીને સ્ફટિકના શિવલિંગના દર્શનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। ભક્તો માને છે કે આ સ્ફટિક શિવલિંગના દર્શનથી મનોકામના પૂર્ણ થાય છે અને શિવ ભક્તિનો વિશેષ પુણ્ય મળે છે। મંદિર વ્યવસ્થાપકોએ ભાવિક ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ પણ કરી છે। ભક્તો માટે મફત મેડિકલ ચેકઅપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં વૃદ્ધ અને બીમાર ભક્તોને સમયસર તબીબી સહાય મળી શકે છે। શ્રાવણ મહિનાનો સોમવાર આજે બીજો સોમવાર છે। ખૂબ માહોલ સરસ છે અને શ્રાવણ મહિનાની અંદર નિર્ણયનગરની તમામ વસ્તી અહીં આગળ સૌથી મોટું રામેશ્વરનું મંદિર છે, એટલે રામેશ્વર મંદિરની અંદર ટ્રસ્ટીઓ દ્વારા પણ ખૂબ સારી સુવિધા કરવામાં આવે છે અને દર વર્ષે આજના દિવસે પણ સરસ આજે શિવલિંગનો શણગાર કરેલો છે અને દર વર્ષે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે બ્રાહ્મણોને જમાડવા નિઃશુલ્ક આપવામાં આવે છે। ટ્રસ્ટીઓની ખૂબ મોટી મહેનત છે। શ્રાવણ માસની અંદર આ પવિત્ર મહિનો, દેવોના દેવ એવા મહાદેવજીનો મહિનો હોય, દર સોમવારે એનો અલગ મહિમા હોય અને અહીંયા રામેશ્વર મંદિર નિર્ણયનગરની અંદર દર સોમવારે અભિષેક થતો હોય, રુદ્ર અભિષેક થતો હોય, ઉપર પણ અમારો 108 કુલડીઓનો અભિષેક થતો હોય તો તમામ ભાવિ ભક્તોની અહીંયા મનોકામના પૂર્ણ થાય છે। એમની શ્રદ્ધા અને વિશ્વાસથી આ કાર્ય થઈ રહ્યા છે। એમની પણ એટલી બધી પ્રેરણા હોય અને રામેશ્વર મંદિરની અંદર એટલા બધા પ્રોગ્રામો થાય, નાગપાંચમ, શીતળા સાતમ, જન્માષ્ટમી અને અમાસના દિવસે હવનનું આયોજન, બ્રહ્મભોજનનું આયોજન, શ્રીફળ ઉમવાનું આયોજન, આવા તમામ ધાર્મિક કાર્યક્રમો અમારા રામેશ્વર મંદિરની અંદર થાય છે। શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે। આ દ્વાદશલિંગ જે એક અજાયબી છે, આખા અમદાવાદમાં કદાચ તમને ક્યાંય આ 12 જ્યોતિર્લિંગ છે પડતા અને દ્વાદશલિંગ આવું બનાવ્યું છે જે વર્ષોથી એક અમદાવાદની અજાયબી છે। ઉપર અમારા મોટું મંદિર છે જે સ્ફટિકનું શિવલિંગ છે અને જે શિવલિંગ કદાચ આટલા વિસ્તારમાં નહીં હોય, નીચે પણ શિવલિંગ છે જે જગતગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપના કરવામાં આવી છે અને અનેક જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે। શ્રાવણ વદ અમાસના દાડે આજુબાજુની સોસાયટીમાં ભક્તિનો માહોલ આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ સરસ ભક્તિમય વાતાવરણ થઈ ગયું છે। આપ જોઈ રહ્યા છો કે લાઈન, દૂધ અને જળ ચડાવવા માટે શિવલિંગનો લાઈન લાગેલી છે અને ખૂબ સરસ માહોલ બનેલો હોય છે।